મિત્રો સ્વાગત છે આપણા એક નવા બ્લોગની અંદર. મિત્રો આ છે આપણો ડે 4 અને આપણો સવાર પડી ગઈ છે. તમે મજામાં ફર્સ્ટ ક્લાસ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે આપણે ફોન ચાર્જિંગ લગાડી દઉં અને આરતી થાય આપણે ત્યાં જવાનું છે. મેં તો રેડી થઈ જાય, ફોન ચાર્જિંગ થઈ જાય એટલે પછી નીકળીએ. ચલો મંદિર મળીએ હોય. આરતીનો સમય થઈ જાય, તમે જોઈ શકો છો. આરતી કરે છે મહારાજ. સવારની મેં આવી જાય રામેશ્વરના મુખ્ય મંદિર. બીજું નવું હતું ના જૂના મંદિર આવી જાય છે. મિત્રો મંદિર આવી જાય છે આપણે દર્શન કરવા જવું મંદિર. મિત્રો ફાઇનલી મંદિરના અંદર આવી જાય છે. જોઈ શકો છો આપણે રામાદાની. મિત્રો તમે જોઈ શકો છો મંદિર મસ્ત મજાનું છે અને આપણે અહીંયા વરે દર્શન આવી જાય છે અને ઠેલા. હવે આજે જવાનું છે આપણે જુનાગઢ દ્વારકા જવાનું છે. જો દાડાઓ એકદમ મસ્ત લાગે. તો હવારવાનું જશે એટલે થોડું ઓછું દેખાય લાઇટ કર્યું એટલે બાકી તો મસ્ત ફોટો આવું. મિત્રો ફાઇનલી આપણે જામનગર આવી ગયા છીએ. તો મિત્રો આપણે ફાઇનલી દ્વારકા પહોંચવા થઈ જાય છીએ અને અહીંયા રોકાણા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. તો આપણે ફાઇનલી આજે આપણું કુકિંગ પૂરું થવાનું છે. દ્વારકા જવાનું આપણું ડ્રીમ પ્લેસ હતી એ આજે પૂરું થવાનું છે. તો જોઈએ હવે પહોંચવા જ થયા છીએ. નાસ્તો વાસ્તો કરીને પછી ડાયરેક્ટ મળી જવાનું દ્વારકામાં. મિત્રો આ સાઈડ જો જમવાનું બને છે. આપણે નાસ્તો કરવા ઉભા હતા બધા કંઈ જમીન જતા રહો એટલે જમવાનું છે હોય પછી જમીન ડાયરેક્ટ દ્વારકા જવું આપણે. જુઓ આ હાઈવે છે દ્વારકા. આમ જાઓ તો જામનગર આવો અને આ સાઈડ જો દ્વારકા. આપણી બસ લક્ઝરી કેમ આપણે જમવાનું લઈ લીધું. જમી લઈએ. આ ટુકડી ભાત નંબર પૂરી અને સબ્જી તો જમી લઈએ. દાળ ભાત રોકડી બરચકા દાળ આજો માટકી લાયા. તો મિત્રો આપણે આવી ગયા છીએ દ્વારકા. આવ્યા હતા પણ બેટ દ્વારકા જવાનું તો બેટ દ્વારકા આવી ગયા છીએ. બેટ દ્વારકા આપણે જઈ રહ્યા. ફોટો નીકળી છે. ફોટો જોવો ખાલી ફોટો છે. આમ જેવો મોટી બોટો જ દેખાય મિત્રો. ત્યાં મોટી કેમ્બર છે ત્યાં કાટ ખાય કચરાના ભાવમાં. સુંદર બ્રિજ આપવા થઈ ગયો છે. રોજ ગરમ બીજ આવી ગયો છે. મિત્રો ફાઇનલી આપણે બેટ દ્વારકા આવી જાય છીએ. હવે દર્શન કરવા જઈએ આપણે હેડી ચાલતા. તો મિત્રો ફાઇનલી અમે મંદિર દર્શન કરવા જઈએ છીએ. આ તો માથા બેસી ગયું.
2 જણા જઈએ છીએ મંદિર એટલા માટે આપણે જોઈ શકો છો સોનાની નગરી આપણે જોવા જવાનું છે જો 40 રૂપિયા ટિકિટ છે અને અંદર આવવાની મિત્રો અંદર બહુ સારું જોવાનું છે 40 રૂપિયા વસૂલ છે આમ તો બોલી શકાય જો અંદર મસ્ત મસ્ત જોવાનું છે પૈસા વસૂલ છે ટિકિટમાં જોવાનું છે યાર ટિકિટના પૈસા વસૂલ છે બહુ સોનાની નગરી કૃષ્ણ ભગવાનની સગાઈ એકદમ સોના જેવું છે બધું સોનાની નગરી બધા એ સિક્કા નાખે જો આપણે પણ ટ્રાય કરી જોઈએ એ હોય આટક પડે તો મિત્રો આ તો નગરી ઉપર બીજો રસ્તો અસલ દોસ્તી આને કહેવાય જો ખાલી મિત્રતા ભાઈબંધી સુદામા અને કૃષ્ણ ભગવાન sama pir મિત્રો ફાઇનલી આપણે બેટ પર દર્શન કરીને આવી ગયા છીએ આમ ફોન તો લોકડાઉન વિડીયો એલાઉડ નહીં એટલે અને બ્રિજ ઉપર આવી ગયા છીએ તો મિત્રો આપણે બેટ દ્વારકા દર્શન કરીને આવી ગયા છીએ અને હવે સુદારામ સીધું બેટ સાઈડ જઈએ છીએ જો એ ચાલીને જઈએ જ બા તો ચાલો ત્યારે મળીએ સીધું બેટ આપણે પહોંચવા જઈએ છીએ અને દરિયો જોવા ખાલી મોજા ખતરનાક આવું છું ફાઇનલી આપણા સુદારામ છે બીજ ઉપર આવી જઈએ હવે ફોટા શૂટ ને વિડીયો શૂટ કરીએ તો ફોટા શૂટ બુટા શૂટ કરીએ તમારી વાત તો ફાઇનલ આપણે બેટ દ્વારકા નીકળીએ જવા માટે ચલો દ્વારકા જેમ મળીએ મિત્રો ફાઇનલી અમે ગોપી તળાવ આવ્યા છીએ જુઓ મિત્રો આ છે ગોપી તળાવ જોઈશો મિત્રો આ છે ગોપીનાથનું મંદિર દાદા કૃષ્ણ મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી જાય ફાઇનલ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી જાય છીએ अंदर से बाहर क्या बजे
શકો છો શંકર ભગવાનની મોટી મૂર્તિ તમને તો લાગે છે મોટી શંકર ભગવાનની મૂર્તિ છે જો બતાવું રાતના વાગ્યા છે 9 તો ચાલો હવે તમને સવારે મળીએ સીધા દ્વારકા દર્શન